જે માતા જો અમે જઈ છે તે ફરવા. કઈ બાજુ જાઓ છો તમે? અમે જઈ છીએ ઉપરકોટ. ક્યાં આવ્યું ઈ? એ જૂનાગઢમાં. હા તો બધાને કહેજો બ્લોગ જોવે બરોબર ને? લોક જોજો. ઉપરકોટના તમે ઉપરકોટ કેવું છે એ તમને બતાવશું અમે. અહીંયા ઉપરકોટમાં ને વૈંદ રાઈ છે. તમને બતાવશું તમને. નીચે કોટ જવું છે કે ઉપરકોટ જવું છે? ઉપરકોટ. નીચે કોટ નહીં? નીચે કોટ કરતા ઉપરકોટ જવું છે. હાલો ઉપરકોટ જાઓ. કોણ કોણ આવે છે? મમ્મી, મામી, રે મામુ, તમે ને હું. 5 જણા. ધાર્વિક? હાર્દિક આવે છે. 6. હાર્દિક આવે? નાના? નાના. નાના થોડા આવે છે. આવતા? ના. એના પગ દુખે ને એટલે એનો ધાડી પીપી કરે ને એટલે ઈ નહીં આવે. એ તો હજી નાનો છે એટલે સરકારની નો હાલે. જો મિત્રો અમે એક જગ્યાએ આવ્યા છીએ ફરવા જુનાગઢમાં. જો લાઈન જાઓ ખાલી તમે એકવાર. અમે જાય હાલો ઉપરકોટ. આજે જ નહીં પહોંચ્યો. જો નજારો ખાલી એક તમે. તું ક્યાં આવ્યો? શું ખાધું તું? જો મિત્ર તમે કોઈ જુનાગઢ આવ્યો હોય દર્શન કરવા, ન આવ્યો હોય જોવા મિત્રો ઉપરકોટ નો છે. અહીં તો અમે એન્ટ્રી કરી છે ઉપરકોટ ની. હજી અમારે જવાનું છે તો તમને બ્લોગ જોતા રહેજો. તમને આ બ્લોગમાં બધું બતાવવામાં આવશે કે જુનાગઢનો નજારો ઉપરકોટનો શું વસ્તુ છે અત્યારે જોવા લાયક. જો આ મિત્રો ટિકિટ બારી છે, અહીંયાથી ટિકિટ લેવાની ને ટિકિટમાં ફરજિયાત નાના મોટા ગમે એટલી ઉંમરના હોય ને છોકરાઓ માણસો મોટા વડીલ એની ટિકિટ લેવાની ફરજિયાત. જો જુના ઉપરકોટમાં પ્રવેશ થઈ ગયો અમારો. પહેલા હનુમાન દાદાના દર્શન કર્યા અમે. ના ગણપતિ શુભ શરૂઆત આપણે ગણપતિથી જ કરીએ. દેખાય ઉપરકોટમાં હાલવાનું બહુ છે, થાકી જવું હોય તો અમે. ઉપરકોટની પોલીસ ચોકી. તારે જ જોશે પાણી પીવા. કેવો મસ્ત છાંયો છે, કઈ બેસી જાય તો કઈ. આને જોવું તાવડ પણ થાકી જવાનું છે એટલો. હા હુંય જાય. હેલો ચાલો જો અમે લોકો આવી ગયા છીએ અત્યારે ઉપરકોટ. ઉપરકોટમાં ઉપર ચડવાનું, નીચે કોટમાં નીચે જવાનું. આ સીડી રહી ને ત્યાંથી એન્ડમાં આવવાનું નીચે. ક્યાંથી નીચેથી આવવાનું? અહીંથી આવવાનું. બાકી આખો ઉપરકોટ કરવાનો. આજનો બ્લોગ બહુ મસ્ત અને જબરજસ્ત છે મિત્રો, જોવાનું ભૂલતા નહીં. જો કાપી નાખશો તો મજા નહીં આવે બ્લોગમાં, એટલે એન્ડ સુધી જોજો, મજા જ આવ્યા કરશે. બધું જોવાનું છે મિત્રો, થોડું ઘણું બતાવું તમને હું. જ્યારે આપણે પહેલા જમાનામાં યુદ્ધ થતા ને ત્યારે બંદૂકો નહોતી. ઉપરકોટ કિલ્લાના નિર્માણ માટે સેન્ટર પ્લાઝા. જા ટોપ આવી ટોપ. જુનાગઢ દેખાય. ક્યાં ટોપાઈ ઉપર ક્યાં નહીં? અહીંયા ઉપર જા. અહીંયા આગળ. ઉપર ચડી જા. એનું ઉપર
ચડી જા. ના, જૂનાગઢ ચડી જા ઉપર બસ. તો બગલ જો આખું જુનાગઢ. આખું જુનાગઢ દેખાય. એમાં આપણું સુરત રહ્યું. મમ્મી આપણું ઘર ક્યાં? એક ફોટો પાડી લેજો એલી. એલી તો તો બગલ ભાઈ. ઓલા મને ઉડાડ. હમું જો આ દિવાલ ઉપરકોટની દિવાલ છે. જોઈ લો હળંગ હળંગ ઉપર ન જાતો થાકી ગયો છું હું હવે. બહુ મોટું બધું છે. જેમ જેમ પગથિયા ચડો ને એમ જુનાગઢમાં આવો તો અહીંયા બધા એકવાર જરૂર વિઝિટ કરજો. જુનાગઢમાં ગિરનારની ઉપરકોટની સરખડિયાનમાં દૂધવન ઘણું બધી વસ્તુ જોવા જેવી છે અહીંયા. બાકી ભાઈ તમે કેટલું છે? જો આ જગ્યા દેખાય ત્યાંથી દુશ્મનની નજર રાખે જાય. જે મામું ભાણે આ આખો રે જો બે મામા ભાણે આને આગો રાખજે. કાંઈ નક્કી નહીં બેનું વજે પર રમત કર. જો આ બખા હેના માટે છે હોલ? જરા કમેન્ટ કરજો મિત્રો, તમને ખબર હોય તો. મને તો નથી ખબર. ને એની પાછળ આની પાછળ ગિરનાર આવે દેખાય તમને? વાહે ગિરનાર દેખાતો થોડો થોડો. જો હાલો બાલા નીકળો બે મામો ભણે છે. કિયાન પડી જાય હગો ત્યાંથી. આની આગળ વ્યૂ દેખાય છે. તઈ વ્યૂ વાળા પડી જઈશ. કાંઈ ન થાય અહીંયા બારી બની. તો ઉપરકોટની એક વસ્તુ બતાવો જે આપણે ઘરે બધાને ઘરે ડસ્ટબિન. જો પહેલાના જમાનામાં આવી ડસ્ટબિન થી જો છે ને વ્યૂ દેખાય. આપણે પ્લાસ્ટિકની ડસ્ટબિન આવે. અહીંયા જો કેવી ડસ્ટબિન જો છે ને લખેલું ડસ્ટબિન. આવી જોઈ છે ક્યાંય કોઈ છાપરાવાળી? આમાંથી કચરું લઈ લેવાનું બધું. હાલો નીચે. ઉપકરણમાં નકરા દાંતરા જ છે. ગિરનાર ચડી એવું જ છે બધું. જૂની બધી આ દિવાલો જો હાલો ત્યાં ક્યાંય નથી. હવે ત્યાં બાકડો છે ખાલી. બસ થાકી જાવ પછી. ત્યાં શું છે કોઈને ખબર છે? જ્યાં અત્યારે દેખો છો વ્યૂમાં તમે દિવાલ છે મોટી, છે સ્તંભ છે. શેના સ્તંભ છે? આ ક્યાંય પૂગે મામો પાણી બે. જો આ તોપ, આ રિયલ તોપ છે કે બનાવેલી કે કોઈ તોપ? આ રિયલ તોપ છે, કોઈ આર્ટિફિશિયલ નથી કે કોઈ નથી કોઈ બનાવેલી, ક્યાંય ખાલી શો માટે મૂકેલી છે. માણેક તોપ છે. એનું નામ શું? ટોપનું નામ છે જો માણેક તોપ 2.4 મીટર લાંબી અને માણેક તોપ પંચ ધાતુથી બનેલી છે. એટલે એમ ન સમજતા કે આ હે ને એકદમ શો માટે મૂકેલી છે કે અહીંયા કોઈ આવે એટલે. આ રિયલ તોપ છે. એક ગોળો નાખે તો આખો જુનાગઢ ઉડી જાય. એ પછી નાની તોપ છે. નાની નાની ટોપમાં ફોટો પાડ્યો હોય. નાની તોપમાં ફોટો પાડો, મોટી તોપમાં ફોટો પાડો હોય. અહીંયા વચ્ચે ઉભો રે, વચ્ચે અહીંયા. અહીં ઉભો રે ને. અહીંયા ટોટલ 3 ટોપો છે. નાની તોપ, અહીંથી મોટી, અને એક પેલી બાજુ છે જો કિરણ બતાવે છે જો નાની.
નજારો છે ને બાકી એક નંબર. હવે આ કઈક છે, હવે મને ખબર નથી હું છે, એમાં જોવો એટલે ખબર પડે મિત્રો. જો આ કઈક મહેલ જેવું છે, કિલ્લા જેવું કઈક શું છે એ ખબર નહીં આપણને. એના મામો કંઈક લઈ જાય છે મને ક્યાંક. હવે જા ઉભા રે ફોટા પાડવા તઈને ના. હા બાપા અહીંયા શું છે? અહીંયા છે રાણક દેવીનો માંડવો એવું કહેવામાં આવે છે. અંદર છે, આપણે જોઈ લઈએ. જો આ જો અમારે તડકાનો. હા જો મિત્રો અહીંયા છે ને લગ્નનું પ્રી વેડિંગ શૂટ હોય ને એ બી કરવામાં આવે છે. તો કોઈને પણ લગ્નનું શૂટ કરવું હોય ને તો અહીંયા આવી જજો મિત્રો. જો આ છે રણક દેવીનો. જો આવું તમને કે સુરતમાં જોવા મળે? આવું કે સુરતમાં તમને કે જો આ તમને કે સુરતની જોવા મળે આવું ક્યાંય? આવું જોયું તમે જુનાગઢમાં આવજો. શું લખ્યું છો? રાણી રાણક દેવી મહેલ. આ રાણીનો મહેલ છે. મહેલ 2500 વર્ષ જૂનો. જુનાગઢમાં 2500 વર્ષ ઐતિહાસિક સિંહાવલોકન. આ મહેલ જો કેટલો જોરદાર છે. એના સ્તંભ જોવો તમે એના. ત્યાં ગુફામાં પ્રવેશ કરી છે. જાઓ મિત્ર, આહલાદક અનુભવ છે. રાણક દેવીનો માંડવો કે જો આ દરવાજા જો દરવાજા કેટલા મસ્ત તો દરવાજો બંધ હતો એનો. રાણક દેવી સુતા લાગે છે અંદર. સુતા હતા રાણક દેવી. દરવાજો બંધ હતો, રાણક દેવી સુતા લાગે છે. ઠંડુ બાકી એકદમ મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે. જો અશોક શિલાલેખ કેવો ઢાળ ઉતરવાનો છે. મારે તો કમર દુખે તોય ઉતરવો પણ શું કરીએ ભગવાન. નામ ભલે મેં લીધું. હું પછી કેદી જુનાગઢ આવું, કેટલા વર્ષે આવ્યો છું. કમરો દુખે કમરો. જા જંગલમાં જો નીચે જંગલ હતા. જંગલ આવે બધી સિંહ ની અવર જવર હોય. સાંજે સાંજે બંધ થાય 6 વાગ્યા પછી. સાંજે 6 વાગ્યા પછી સિંહ ને એ લોકોનો રાહ હોય.
અહીંયા તો છોકરા પડી જાય બહુ દોડવા દે ને તો જો ક્યાં તો જો અમારે એટલો હરખ ને બાપા સૌથી મોર અમારે ભાઈ પૂગી ગયા જો છે ને વાગી જો મિત્રો આ છે એક બુદ્ધની ગુફા બુદ્ધ ભગવાને અહીંયા ગુફા કરેલી હતી એવું કહેવામાં આવે છે ગુફામાં રહેતા એ લોકો આની ટિકિટ બારી છે અહીંયા જઈ આવો તો 20 રૂપિયા ટિકિટ છે અહીંયા અહીંથી ટિકિટ લઈને તમે અહીંયા ગુફામાં નીચે જઈ શકો બુદ્ધની ગુફા કહેવામાં આવે જો બુદ્ધ ભગવાનના ગુફામાં રહેતા અમે પહેલી વાર જ આવી જઈ તો મેં પહેલી વાર જ જોઈશ પહેલી વાર જોયું છે આમાં તો હું સાહસ જ ન કરું મને આમાં બીક લાગે હોય ગુફામાં તો બાપા આ તો પહેલા વહેલી એટલે કીધું એટલે જો આમ તો જો જાય કબૂતર ને બધે આમાં કોઈ માણસ છે કે આપણે જઈશું આપણે જ જઈશી જો આ ખાડામાં કાંઈ નથી કબૂતર છે બિચારા બે કિયાન હાલ ત્યાં તમે જુનાગઢમાં છો ત્યાં કોઈ આવતા નથી આ ગુફા બધી તમને બતાવો ને તમને બધી ગુફા બધી આ બધી ગુફા છે આ બધી આ જમીનની અંદર થોડીક આવેલી છે આ બધી ગુફા જ છે આ બધી કોઈ આવ્યું નથી આપણે શું જઈશું કોઈ માણસ નથી જો આ બીક લાગે ભૂતિયા ઘર નો એવું લાગે બીક લાગે એવું છે અમે ઉપરથી આપણે એમ બેઝમેન્ટમાં જાય નીચે એમ ઉપરથી એક પણ નીચે આવ્યા અમે ગુફામાં આ ગુફા તો બૌદ્ધ ભગવાનની ગુફા જા ગુફા જા હજી નીચે જવાનું બોલો હજી જા માં તો જો મોરી ઉતાવળી પોગી ગઈ રોહિભાઈ કે સ્વાગત કરો બેઠા છે હા જો મિત્રો છે ને નીચે જવાનું ભોમાં ભો કે આ પાતાળ લોક કે પાતાળ લોક ઓ બાપા જા બધી ગુફા જા અહીંયા બેન આવી જો અમારે જા ગુફા આમાં જુનાગઢના પ્રાણી ને સુરતના પ્રાણી ને બધા જા નાની ગુફા જો આ જો ગુફા છે એક જાતની લાઈટ કેતા રહી અંદર જા ગુફા છે અંદર ઊંડી છે આ બધી અંદર આ જવાની આ જો બીવે બીકણી જો નજારો જો ખાલી નજારો તમે નજારો અજંતા ઇલોરાની ગુફા જોઈ તમે ક્યારે અજંતા ઇલોરા ગયા છો સેમ આવું જ છે ને આવું જ કાંઈ નથી અહીંયા બાપા હા ચમકાદળ આ અજંતા ઇલોરા જાવ ને આવું જ મજા આવે આવી જ ગુફા છે અજંતા ઇલોરા ગઈ છે લઈ લો ઉભી ફોટા પાડ દો મને એવું તો પણ ચાલતો હોય
ફાટી ગઈ હો તો. આ ખાડા જો ચોમાસામાં બધા ખાડા ભરાઈ જાય પાણીના. ચોમાસું આવે ને આ બધું ભરાઈ જાય પાણીનું. જાઉં અંદર ચાની મૂકો વેજા માં ઠેકડો માં ઠેકડો કઈ આવું કેમ હું તેલ લઈ જાય હાલે મેમ બા જો ક્યાં જો ગુફામાં વહી ગયો. છે ને મસ્ત એકદમ મિત્રો. આવો આપણે સુરતમાં ન જોવા મળે આવું બધું. અહીંથી આપણી પાસે એક્ઝિટ અહીંથી જ એન્ટ્રી થઈ હતી અહીંથી જ એક્ઝિટ કરી દેવાની. તો તમે એનો હરખ ના ના આઈ લવ ધીમે ધીમે આવજો. જોતો જોતા આવવાની એક્સાઇટમેન્ટ છે excitement. એક્સાઇટમેન્ટ તો જો અમારે ની સફેદ ચડ્ડો પહેરી હાલી ગયો ABCD વાળો હાલ્યા. હા હેઠો ઉતાર હવે હવે નીચે ઉતર હવે આમથી દીપડા આવે પકડી જાય મોટું કઈ જંગલ જ છે જંગલ છે નકરું. પડી જવાય ત્યાંથી.